અંજના ઠક્કર બસ રઘુવંશીમાં રહી છીએ। પાણીનો બહુ જ કંટાળો છે અમારે ત્યાં, આવતો જ નથી પાણી। એમ સમજી લો કે 3-4 દિવસે આવે, ક્યારે 5-6 દિવસે આવે, પાણીનો કંટાળો જ છે એમ। અને ટાઈમે નથી, એક ટાઈમ થઈ જાય ને થોડું પાણી સરસ આવે એ સારું પાણી, એટલે મતલબ ફોર્સથી પાણી આવે તો ટાંકામાં કંઈક ભરાય એમ પાણી। ઘણા વર્ષોથી આવી સમસ્યા છે, જેમ અમે રહેવા આવ્યા છીએ બધા શેરીમાં રઘુવંશી બધી જગ્યાએ જ ટાઈમ છે એવી રીતના પાણીની સમસ્યા છે। હા, નગરપાલિકાને કીધો છે કે એનો પણ કાંઈ અમને નિવારણ નથી મળ્યું હજી ને। આમાં એ તકલીફ છે કે પાણી સારું આવે ને આમ ટાઈમસર આવે। હા, એમને અમે જાણ કરી હતી પણ એ અમને કહેશે કે હા અમે કરાવી દઈશું, પણ એમાં કાંઈ થતો કાંઈ નથી એમાં। મારું નામ સારિકાબેન છે, નવી રાવલવાડી રઘુવંશીનગરમાં રહું છું। પાણી અનિયમિતતા, અમને એક નિયમિત પાણી જોઈએ અને થોડું પાણી પ્રેશરમાં જોઈએ તો બધું જોડવાઈ જશે અમારે અહીંયા। અમે જેમ રહેવા આવ્યા છીએ તેમ જ આજ પાણીની જ સમસ્યા આજ છે, અનિયમિતતા। ઠીક લાગે ત્યારે આવે, ઘરમાં કોઈ હોય નહીં તો પાણી આવે તો કેવી રીતે ધ્યાન રાખવી, ફોનમાં પ્રોપર જવાબ ન મળે, ફોન કરીએ તો ઘણી વાર તો ઉપાડતા જ નથી એ લોકો। દિવસના કાંઈ નક્કી ન હોય, ઠીક લાગે ત્યારે આવે। અમને એક નિયમિતતા જોઈએ છે, રેગ્યુલર પાણી ટાઈમ દઈ દે કે તમારું સવારના આ ટાઈમથી આ ટાઈમ તમારો રઘુવંશીનગરનો વારો, એટલે બધી લેડીસોને ખબર જ હોય કે આ ટાઈમે પાણી આવશે એટલે પોતે હાજર જ રહે ઘરમાં। અહીંયા ક્યારેક એકાંતરે આવે, ક્યારેક 3 દિવસે આવે, ક્યારેક 4 દિવસે આવે, કાંઈ ઠેકાણો ન હોય। ઘણી વાર તો 4-4 દિવસે 5-5 દિવસે આવે છે। હા, ક્યારેક ટેન્કર મગજ 4 દિવસ નીકળી જાય ને એટલે મંગાવવો જ પડે છે। નગરપાલિકામાં અમે એકવાર અપીલ કરી હતી પણ આવી જશે થઈ જશે બસ એવું જ અમને મળે, એટલે અમને પ્રોપર ઉहाँથી જવાબ નથી મળતો કે સાચો શું છે। બાકી એ બધે કહી દે પાણી છે નહીં ટાંકામાં, તો ટેન્કર ક્યાંથી જાય છે ભરાઈને? બધા ટેન્કર નોંધાવે છે તો બધાને મળે જ છે ને પાણી। પણ આમાં રઘુવંશીનગરમાં એક જ પ્રશ્ન છે, અહીંયા બધાને એક જ પ્રશ્ન છે, ટાઈમ અનિયમિતતા, પાણીનો અભાવ। શારદાબેન અમારે પાણીની સમસ્યા એ છે કે એક તો ટાઈમ રેગ્યુલર નથી, સમય રેગ્યુલર નથી, દિવસ રેગ્યુલર નથી અને પૂરા પ્રેશરથી પાણી આપતા નથી। અમારે જેમ અમે આવ્યા છીએ 20 વર્ષથી રહેવા ત્યારથી સમસ્યા આવે છે। અમારે સાવ ઓછા પ્રેશરથી પાણી, અમને મોટરથી પાણી ખેંચવું પડે છે। પાણીનો ટાઈમ જ નક્કી નથી, પાણીનો। ક્યારેક સવારે આવે, ક્યારેક બપોરે આવે, ક્યારેક 4 વાગે આવે, ક્યારેક 7 વાગે આવે, કે રાતના 12 વાગે આવે, ટાઈમ જ નક્કી નથી। હા, ટેન્કરે મંગાવીએ છીએ। હા, જયારે પાણીનો 3 દિવસે આવી જાય ત્યારે પ્રોબ્લેમ ન થાય, પણ જયારે વચ્ચે 6-7 દિવસનો ગાળો આવી જાય ને ત્યારે ટેન્કર બધાને મંગાવવું પડે છે। અને પ્રાઇવેટ ટેન્કર, નગરપાલિકામાં ટેન્કર મળતું નથી, પ્રાઇવેટમાંથી ટેન્કર મંગાવીએ છીએ। કસ્તુરબેન વ્યાસ, અહીંયા ભુજના જ રઘુવંશીનગરમાં। પાણીની સમસ્યા છે, પાણી રેગ્યુલર આવતું નથી, આવે તો ક્યારેક 2-4 દિવસે આવે, કઈક 3 દિવસે આવશે, પાછું નક્કી હોતું નથી કયા ટાઈમે આવશે। ક્યારેક સવારે આવે, કઈક બપોરે આવે, કઈક સાંજે રાતે આવે ને ફોર્સથી દેતા નથી બહુ। હા, ટેન્કર મગાવવું પડે છે, ઘણી વાર પાણી ના આવે એટલે મગાવી। વર્ષો થયા ઈ જ સમસ્યા છે અમને। મારું નામ મુક્તાબેન છે, અહીંયા C81 રહું છું। અહીંયા C81 સામે રહું છું, રઘુવંશીમાં, નવી રાવલવાડીમાં। સમસ્યા એ છે કે અમે ફોન કરીએ ને તો ઉપાડે નહીં, અને પાણી આવે ત્યારે અમારા ઘરમાં કોઈ બીજું નાનું મોટું હોય નહીં, તો અમે બહાર હોઈએ તો ક્યારે નક્કી કે ને ખાલી કે આટલા વાગે દેશું, અને એકાંતરે દે તો અમારું જળવાઈ રહે। અમે ન ટેન્કર લઈએ ને પાણી આવે એટલે અમને ટેન્કરના પૈસા ભરવા પડે છે, અને પાણી આવે તો અમે પાણી ક્યાં કરીએ? એટલે ફિક્સ ટાઈમ દઈ દે ને અમે ફોન ઉપાડે ખાલી, એકાંતરે આપણે ફોન કરીએ, રોજ તો કરતા નથી, એકાંતરે કરીએ ક્યારે દેશું, તો એ ખાલી કહી દે કે સાંજના દેશું કે સવારના દેશું કે ચોથે દિવસે દેશું, તો આપણે એ પ્રમાણે રાહ જોઈએ, બીજું કઈ નહીં। સમસ્યા તો ચાલુ જ છે ને, સમસ્યા તો અમારી એમ જ ચાલુ જ છે। અને રજૂઆત તો હવે આપણે કરવાની હોય ત્યારે કરીએ છીએ, હવે શું કરીએ? આ લોકોને લોકોમાં જે પાણીની અનિશ્ચિતતાનો જે પ્રશ્ન છે એવું કંઈ થતું ખાસ છે નહીં। અત્યારે જે રીતે વોટર સપ્લાયનું
વિતરણ થાય છે. લગભગ ભુજની કોલોનીઓમાં 3 દિવસે પાણી રેગ્યુલર મળે છે. ક્યાંક ક્યાંક ગટરનું કામ ચાલુ હોય ને ક્યાંય ગટરના કામના કારણે આવ્યું હોય કદાચ તો ટેન્કર દ્વારા પણ અમે એમને પાણી પહોંચાડીએ છીએ. ભુજમાં જે વિકાસના કામો ચાલી રહ્યા છે, ગટરના કામ છે, ક્યાંક ગેસના લાઇનના કામ ચાલુ છે, એમાં કદાચ પાણીની લાઇન ડિસ્ટર્બ થઈ હોય અથવા જીઈબીના જે રોડ પોળા થાય છે એમાં કામ ચાલુ છે, એમાં ક્યાંક લાઇન તૂટી હોય તો એના કારણે એકાદ દિવસ વહેલું મોડું થયું હશે. પણ જનરલી પાણી બધે જગ્યાએ 3 દિવસની ગણતરીમાં પહોંચે છે. ખાસ કોઈ પાણીની સમસ્યા સીધી લીટીમાં દેખાતી નથી એવી કોઈ.